છેલ્લા લેક્ચરમાં આપણે 3 ક્વોન્ટમ જોયા. મુખ્ય ક્વોન્ટમ n, એજીમ્યુથલ અથવા સહાયક ક્વોન્ટમ l, ચુંબકીય ક્વોન્ટમ ml. પણ આ 3 ક્વોન્ટમ છે ને, સરનામું આપતા હતા ઇલેક્ટ્રોનનું, બરાબર? આપણે કોઈ માણસનું સરનામું આપી, પ્લોટ નંબર 5, પણ એમાં આવું બહુ માળી થઈ ગયું તો તમારે બ્લોક નંબર આપવો પડે. 302 ત્રીજા માળે બીજા નંબરનો બ્લોક, કંઈક આપવું પડે, બીજી માહિતી ઘટે છે. એવું જ ઇલેક્ટ્રોન લેવલે થયું કે દાખલા તરીકે બધા સાયન્ટિસ્ટોએ શું કર્યું, એનો રેખીય વર્ણપટ લીધો. રેખીય વર્ણપટ એટલે કંઈ નહીં, અહીંયા હાઇડ્રોજન એકદમ ઉત્તેજિત અવસ્થામાં લેવાનું, સક્રિય અવસ્થામાં, એના ઉપર લાઇટનું કિરણ પાડ્યું. તો આમાંથી છે વિકિરણો નીકળતા હોય ને એને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર ઝીલા, ત્યારે આપણે જે એક્સરેની પ્લેટ હોય ને ફોટોગ્રાફિક કહેવાય, એવી પ્લેટ ઉપર લીધા ને જેટલા ઇલેક્ટ્રોન હોય ને એટલા ઉર્જા સ્તર હોય ને દરેક માટે આવી લાઈનો મળવી જોઈતી હતી. તો ત્રણેય ક્વોન્ટમ મુજબ બરાબર એક લાઈનને 3 ક્વોન્ટમ થી દર્શાવી શકાય, જે એક ઇલેક્ટ્રોનનું નિદર્શન કરે છે ત્યાં એવી પોઝિશનમાં. પણ વાંધો એ પડ્યો કે જ્યારે આવો રેખીય વર્ણપટ જોયો ને તો અમુક રેખાઓ ડબલેટ હતી. ડબલેટ એટલે 2 રેખાઓ બાજુ બાજુ, ક્યાંક તો ટ્રિપલેટ હતી, 3 રેખાઓ. હવે આવી ડબલેટ ને ટ્રિપલેટ કેવી રીતે સમજાવવું? શરૂઆતમાં તો કેમ નજરમાં નહોતું આવ્યું, ત્યારે અહીંયા ફોટોગ્રાફિક પ્લેટને જે તે ઇન્સ્ટ્રુમેન્ટ વાપર્યા હતા એટલા એક્ટિવ નહોતા. પણ ક્રમશઃ વધુ ક્વોલિટીના ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યા ને એટલે ખબર પડી, જેને આપણે એક રેખા સમજતા હતા ને વાસ્તવમાં 2 રેખાઓ છે. પોળી રેખા સમજતા હતા કે અમુક પોળી ને અમુક સાંકડી, એમ એવું માનીને જવા દીધું પહેલી વાર. પણ થોડા જ વર્ષોમાં એ વસ્તુ બહાર આવી કે આ તો વધારે રેખાઓ છે. મતલબ એને ઇલેક્ટ્રોનને હજુ પિનપોઈન્ટ કરવા માટે તમારે કેવું પડશે, કંઈક વધારાની માહિતી આપવી પડશે. એ માહિતી એટલે ચોથો ક્વોન્ટમ આંક 1925માં જ્યોર્જ ઉહલનબેક અને સેમ્યુઅલ ગાઉડસ્મિટ, જ્યોર્જ ઉહલનબેક અને સેમ્યુઅલ ગાઉડસ્મિટ આ બંને સાથે મળીને ચોથો નવો ક્વોન્ટમ આંક રજૂ કર્યો, જે ઇલેક્ટ્રોનની વધુ સચોટ માહિતી દર્શાવવા માટે વપરાય. ચોથો ક્વોન્ટમ આંક એ આમ તો બીજું કંઈ નથી દર્શાવતો, પણ ઇલેક્ટ્રોનનું ભ્રમણની દિશા દર્શાવે છે. ભ્રમણની દિશા એટલે ધરી ભ્રમણ. કેવું છે એમણે શું માન્યું એટલે આજે પણ એ જ સાચું મનાય છે. આજે તો બધી સાબિતીઓ પણ મળી ગઈ છે અને એ જ માનવામાં આવે છે. એમણે શું સમજાયું એની વાત કરો કે આ સૂર્ય છે, બરાબર? એની આસપાસ પૃથ્વી ફરે છે. પૃથ્વી 24 કલાકે પોતાની ધરી આસપાસ એક રાઉન્ડ મારી લે, 24 કલાકે, અને 365 દિવસે સૂરજ આસપાસ એક રાઉન્ડ મારે. એટલે ધરી ભ્રમણ કરવા માટે એક રાઉન્ડ મારવા માટે કેટલો સમય લાગે છે? 24 કલાક. અને આખો સર્કલ કક્ષકની આજુબાજુમાં મારવામાં 365 દિવસ લાગે, 1 વર્ષ. બરાબર છે? એમ ઇલેક્ટ્રોન છે ને, આ કેન્દ્ર ન્યુક્લિયસ એની આજુબાજુમાં ફરે છે ને, ત્યારે પોતાની ધરી આસપાસ એ રાઉન્ડ મારતો જાય છે. અહીં તો રાઉન્ડ મારે જ છે, પણ ધરી આસપાસ. હવે 2 ઇલેક્ટ્રોન હોય ને, 2 ઇલેક્ટ્રોન, તો શું થાય? એક ઇલેક્ટ્રોન આમ ફરે છે તો બીજો કઈ સામો ન ફરે, તો 2 ભટકાઈ જાય ને. એટલે ફરવાની દિશા તો બધાયની આ જ છે માની, પણ એક ઇલેક્ટ્રોન પહેલો છે એ આમ પોતાની ધરી આસપાસ આ રીતે ફરતો જતો હોય વિષમઘડી દિશામાં, અને બીજો ધરી આસપાસ સમઘડી દિશામાં ભ્રમણ કરે. એટલે ઇલેક્ટ્રોનના 2 ભ્રમણ થયા ધરીને લઈને, સમઘડી દિશામાં અને વિષમઘડી દિશામાં. એ સમઘડી ભ્રમણ માટે ચોથો ક્વોન્ટમ આંક એટલે ms અથવા સ્પિન ક્વોન્ટમ આંક છે, s થી પણ દર્શાવે છે. એની કિંમતો 2 જ સ્વીકારાણી, +1 અને બીજી કઈ સ્વીકારી? -1. +1 એટલે જમણી બાજુ સમઘડી દિશામાં ભ્રમણ કરે છે એવું દુનિયા આખી માને છે. તમે એને વિષમઘડી પણ લઈ શકો એવું નથી. +1 એટલે વિષમઘડી, માઇનસ એટલે સમઘડી, એમ ઊંધું લઈ શકાય. પણ જે આખા વર્લ્ડમાં ન હોય એવી રીતનું તમે ઊંધું કે સવડું કરવા જાઓ, કંઈ પ્રોબ્લેમ ક્રિએટ થાય તો ચાલે નહીં. બરાબર? જે વર્લ્ડ આખાએ સ્વીકાર્યું હોય એ રીતે આપણે લેવું જોઈએ ને.
કંઈ આપણે એકને એ રીતના ચેન્જ ન કરી લેવાય, બરાબર. વર્લ્ડ આખામાં આ રીતે સ્વીકાર્યું છે. એટલે તમે શું થાય, હું તમને જે વર્લ્ડની મેથડ છે એ જ આપું ને, તો તમે કોઈ બીજા દેશના ઓથરની ચોપડી વાંચતા હોય જ્યારે પણ કેમિસ્ટ્રી, તો ત્યારે તમને હેજિટેશન ના થાય. +1/2 માટે ઉપર એરો, આખો એરો ન કરો ને આમ કરો તો ચાલે. માઇનસ માટે નીચે એરોથી ઇલેક્ટ્રોનને રજૂ કરીશું. આવી રીતે કદાચ દોર્યો હશે તો પણ ચાલશે. ટૂંકમાં +1/2 માટે ઉપર અને -1/2 માટે નીચે એરો, બરાબર છે. આ રીત ચોથો ક્વોન્ટમાંક S રજૂ કરવાની છે. કદાચ સાઉન્ડ ધીમો આવ્યો હશે તો હું જરા બ્રીફ ફરીથી આપું. 3 ક્વોન્ટમાંક જે સ્પેક્ટ્રા મળતો હતો હાઇડ્રોજન જેવાનો, કોઈ પણ મલ્ટી ઇલેક્ટ્રોન સિસ્ટમ લ્યો તો ચાલે, સિંગલમાં બધામાં. તો જે મલ્ટી ઇલેક્ટ્રોન સિસ્ટમ હતા એમાં પણ એક ઇલેક્ટ્રોનની એક લાઇનને બદલે મલ્ટિપલ રેખાઓ, ડબલેટ અને ટ્રિપલેટ, એટલે 3 રેખા, ડબલેટમાં 2 મળતી હતી. આવી એકથી વધુ રેખાઓ મળે જેની સાબિતી 3 ક્વોન્ટમાંકથી આપી નહોતી શકાતી. એટલે 1925માં જ્યોર્જ ઉહલનબેક અને સેમ્યુઅલ ગાઉડસ્મિટે ચોથો ક્વોન્ટમાંક, સ્પિન ક્વોન્ટમાંક S દાખલ કર્યો, જેને MS અને S અથવા S થી દર્શાવાય, જે ઇલેક્ટ્રોનનું પોતાની ધરી આસપાસનું ભ્રમણ દર્શાવે છે. +1/2 એટલે જમણી બાજુ ભ્રમણ કરતો કરતો ઇલેક્ટ્રોન કેન્દ્ર આસપાસ ફરે છે. -1/2 એટલે કેન્દ્ર આસપાસ વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરતો કરતો રોટેટ થાય છે. તો આ થયો ચોથો ક્વોન્ટમાંક. તો અત્યાર સુધીમાં આપણે 4 ક્વોન્ટમાંક જોયા. પહેલો ક્વોન્ટમાંક કયો હતો? મુખ્ય ક્વોન્ટમાંક n. શું દર્શાવતો હતો? કક્ષકની સાઇઝ. સાઇઝ ઉપરથી શું ખબર પડે? ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર જાણવા મળે. બીજો ક્વોન્ટમાંક કયો હતો? એજીમ્યુથલ અથવા સહાયક. સહાયક શું કામ કીધો? તો કે ઇલેક્ટ્રોનની ઉર્જા નક્કી કરવી હોય અથવા કક્ષકની ઉર્જા નક્કી કરવી હોય તો મુખ્ય ક્વોન્ટમાંક n ને સહાયરૂપ થાય છે, એટલે સહાયક ક્વોન્ટમાંક. તો ઇલેક્ટ્રોન કે કક્ષકની ઉર્જા n+l થી નક્કી થાય. પણ જો n+l ની કિંમત સરખી હોય તો મુખ્ય ક્વોન્ટમાંક n જોવાનું. બધું સરખું હોય એવું નહીં બને. તો એ કક્ષક એ પોતે જ હોય તો એવું સરખું થાય બધું. ત્યાર પછી વાત કરીએ ચુંબકીય ક્વોન્ટમાંક ml. અવકાશમાં કક્ષકોની શું દર્શાવે? દિશા. અને l શું દર્શાવે? બીજું. હાલો, ઉર્જા નક્કી કરવામાં ફાળો આપે. બીજું શું દર્શાવે? કક્ષકોના આકાર રજૂ કરે. તો કક્ષકોના આકાર l આપે, કક્ષકોની દિશા ml આપે અને ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા સ્પિન ક્વોન્ટમાંક s આપે. આથી આ બધા ક્વોન્ટમાંકની બ્રીફ. પણ હવે આપણે જે શોધવું છે એ જરા જુઓ. (3p6) રહેલ ચોથા ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક શોધો. ચલો, બરાબર. ચારેય ક્વોન્ટમ નંબર શોધવાના છે. પછી ધીમે ધીમે તમને ક્વોન્ટમાંક ઉપરથી કક્ષક એ આવડી જશે. પહેલાં ક્વોન્ટમાંક શોધતા શીખો. હાલો, 3p6 હું અહીં લખી દઉં છું જવાબમાં. p એટલે કેટલા ખાના દોરવાના? 3 ખાના, બરાબર છે. આ 3p થઈ ગયા. હવે એમાં ml કોઈ પણ કક્ષકમાં વચ્ચે 0, આ બાજુ -1 +1 ml મુકાઈ ગયા. ઇલેક્ટ્રોન મૂકીએ. હંમેશા પહેલા ઇલેક્ટ્રોન સિંગલ ગોઠવાય બધાય ખાનામાં ભરાતા જાય. આ પહેલો ઇલેક્ટ્રોન, આ બીજો, આ ત્રીજો. હવે જોઈજો, આ ચોથો, પાંચમો અને છઠ્ઠો થઈ ગયા 6. આપણે કયાનું શોધવાનું છે? ચોથો. આમાંથી ચોથો ઇલેક્ટ્રોન કયો? ભલે ને બધા લખેલા હોય, એમાંથી ચોથો આઈડેન્ટિફાઈ કરતા તો આવડે ને. આ ચોથો ઇલેક્ટ્રોન છે જો, એના માટે બધું શોધીએ. ચલો, મુખ્ય ક્વોન્ટમાંક n અહીંથી મળે. જે કક્ષકનો નંબર હોય ને એ 3 નંબર. l કેવી રીતે મળે છે જોઈએ. જો, l ની 2 રીતની રજૂઆત હોય. આલ્ફાબેટિકલી S, P, D, F, G, H આવી હોય. અને સંખ્યામાં જોઈએ તો 0, 1, 2, 3, 4, 5. હાલો, l કેટલા લઉં? કઈ કક્ષક છે? p માટે l કેટલા છે? 1. આવું ક્વોન્ટમાંક શોધો એમ કે, એટલે કિંમત શોધવી છે એની, આંકડા જોઈએ, આલ્ફાબેટ નહીં.
પછી ml કેટલા કહું -1 આ બે ઇલેક્ટ્રોન માટે -1 આ બે ઇલેક્ટ્રોન માટે 0 અને આ બે માટે +1 બરાબર છે તો ml થશે -1 પછી s સ્પિન ક્વોન્ટમાંક સ્પિન નીચે છે ને તો -1/2 એરો નથી કરવાનો આમ નથી દોરવાનું સિમ્બોલ નથી જોતા મેં તમને પહેલાં કીધું આંકડા જોઈ છે પૂછ્યું છે ચારેય ક્વોન્ટમાંક એટલે આવા ડિજિટ જોઈ આ થઈ ગયા ચારેય ક્વોન્ટમાંક રેડી બીજું લખો હવે તમને આવડી જશે બીજું જોઈએ 4d10 માં રહેલ 8th ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક શોધો ચાલો આના ચારેય ક્વોન્ટમાંક શોધવા છે કોના 4d10 શોધી કાઢીએ ડી માં કેટલી પેટા કક્ષકો હોય 5 એટલે 5 ખાના દોર્યા ml લખી લેવાય એટલે પછી શોધતી વખતે લખ નહીં આ બાજુ +1 ને +2 ચલો આમાં 10 ઇલેક્ટ્રોન ભરવા છે જો એક જ ભરવાનું કીધું હોત ને તો હું અહીંયા આમ ભર દેત બે જ ભરવાનું કહે તો કઈ રીતે ભરવાના હોય સિંગલ બાજુ 3 કીધા હોત તો અહીંયા 4 હોત તો અહીંયા 5 આ 6 7 8 9 અને 10 ગોઠવાઈ ગયા હવે તમે મને આઈડેન્ટિફાઈ કરી દો છો આમાંથી 8મો ઇલેક્ટ્રોન કયો છે 8મો ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 અને 8 થઈ ગયો હવે એમાં 8મા ઇલેક્ટ્રોન માટે n બરાબર 4 l બરાબર d માટે l જોવો જ હોય 2 થાય ml કેટલો થશે આના માટે 0 s કેટલો થશે નીચે સ્પિન છે ને તો -1/2 આ થઈ ગયા ચારેય ક્વોન્ટમાંક શોધવાની પદ્ધતિ રેડી ત્યાર પછી વાત કરીએ નીચેના ક્વોન્ટમાંક સાથે સંકળાયેલી લખતા જજો રકમ નીચેના ક્વોન્ટમાંક સાથે સંકળાયેલી કક્ષકો દર્શાવો નીચેના ક્વોન્ટમાંક સાથે સંકળાયેલી કક્ષકો દર્શાવો આપણે દર્શાવીએ ચલો NL n આપણને આપી છે પહેલું n છે 4 2 5 1 6 3 4 3 2 ને 2 રેડી આની સાથે સંકળાયેલી કક્ષકો કયો હાલો એક આવું પૂછાઈ શકે એટલે આપણે આના માટે તૈયારી કરવાની છે 4 અને 2 આનો મતલબ કઈ કક્ષક કહીશું જો મુખ્ય ક્વોન્ટમાંક તો ડાયરેક્ટ જ લખવાનો હોય છે આ બગડા બરાબર સિમ્બોલ જોઈશે ડી છે એટલે આના હારે સંકળાયેલી કક્ષક કઈ થઈ 4D હાલો પછી અહીંયા સંકળાયેલી 5 1 માટે P હાલો 6 3 માટે કઈ કક્ષા છે F 6F પછી 4F 2 આ 2 તો એક તો મુકાઈ ગયો n નો l માં 2 હોય તો D 2D જો કે આ પ્રેક્ટિકલી ના હોય એટલે છે ને હું અહીંયા 3 આપી દઉં તમે અહીંયા સુધાર નાખો રકમમાં જ 3 કરી નાખો 3D મૂક દો પ્રેક્ટિકલી 3D હોઈ શકે જેટલી છે એટલી આપું પછી આગળ ઈ સમજાઈ જશે આ સંકળાયેલી કક્ષકો થઈ ગઈ આમ પૂછે કે આની યાર સંકળાયેલી કઈ તો આ રીતે આપી દેવાની ત્યાર પછી રકમ લખો 4D 5P 6F 4F
3D ને ઉર્જાના ચડતા ક્રમમાં ગોઠવો. આ બધાને ઉર્જાના ક્રમમાં ગોઠવવી છે. જો આપેલો પ્રશ્ન પૂરો થઈ ગયો, નવો પ્રશ્ન. આ જ બધી મેં લખી, પણ આને હવે કાઢી નાખું છું. તમારે આ બધીને ઉર્જાના ચડતા ક્રમમાં ગોઠવી દેવાની છે. પહેલાં કોની ઓછામાં ઓછી ઉર્જા હોય એ શોધી કાઢો. ઉર્જા શેના ઉપરથી મળે છે એ ખબર છે? ઉર્જા n+l ઉપરથી. મુખ્ય ક્વોન્ટમાંક વત્તા એજીમ્યુથલ ક્વોન્ટમાંક n+l ઉપરથી ઉર્જા નક્કી થાય. કરીએ નક્કી. હાલો, 4D 5P 6F 4F અને 3D. n l n+l બરાબર. n મુખ્ય ક્વોન્ટમાંક 4 5 6 4 3. પાકો? બોલો. રેડી ને? ત્યાર પછી l કેટલો આવશે? d માટે l કેટલો છે એ જોઈ લેવાનું ને. d માટે l ની કિંમત 2. સરવાળો કરવો છે એટલે કિંમત જોઈશે, આલ્ફાબેટ નહીં ચાલે. p માટે 1, f માટે 3, d માટે 2. હવે n+l કેટલું થાય? 6 6 9 7 અને 5. સૌથી ઓછી કિંમત કોની છે? 3D. ખરું? તો 3D સૌથી ઓછી ઉર્જા ધરાવે. ચલો, 3D પછી 5 પછી કયો આવે? 6. પણ 6માં 2 કોમ્પિટિટર છે. જો 2 ની 6 જ્યારે ટોટલ સરખો થાય તો કોને જોવાનું છે? પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર n જોવાનો. 2નો 4 અને 5. ઓછો કોનો છે? આ 4 ને, તો એમાં ઉર્જા ઓછી હોય એટલે 4D પછી 5P આવે. હવે 6 વાળા પૂરા થઈ ગયા. હવે 7 વાળું 4F અને પછી 6F થઈ ગયો. તો આ ઉર્જાનો ચડતો ક્રમ થઈ ગયો. તો જ્યારે પણ ઉર્જાના ચડતા ક્રમમાં ગોઠવવાના હોય તો આ રીતે ગોઠવી શકાય. આવડી જશે. ઉર્જાનો ચડતો ક્રમ. પછી આગળ જોઈએ. આમાં કેટલી વસ્તુ તમે શીખા. જો n અને l ની કિંમત આપી હોય ને તમને કહે કે એની હારે સંકળાયેલી કક્ષક શોધો 4s3p જે થતી હોય. બીજું શું શીખા? કોઈ પણ ઇલેક્ટ્રોનના 4 ક્વોન્ટમ નંબર શોધતા શીખા. ત્યાર પછી ઉર્જાના ક્રમમાં આમાં ત્રણેય મહત્વનું છે. આમાંથી પૂછાયેલું છે અગાઉ પરીક્ષાઓમાં, એટલે જ તો આ રીતે તૈયારી કરાવું છું ને. બુકમાં આ રીતે બધું નથી આપ્યું એટલે તમને લખાવીને કરાવું છું. બુકમાં આગળ જોવાની જરૂર નથી આ ટોપિક પૂરતા. આ બીજું ચેપ્ટરમાં જેટલું પાછલું લઉં છું ને ત્યારે તમે મારી સાથે રહો એટલે ઇનફ. આગળ વાંચો નહીં તો કંઈ નહીં, બધું ગોટાળે ચડી જશે. ઓકે, હવે આજની છેલ્લી વાત કરી દઈએ. કક્ષકોને દોરતા શીખીએ આપણે. S P D F આ બધી દોરાય કઈ રીતે? જો ખાલી દોરતા શીખું છું. ગોળ છે તો ગોળ દોરીશું. ગોળ શું કામ છે એની ચર્ચા પછી નેક્સ્ટ ટાઈમ. એકસાથે બધી ચર્ચાઓ નહીં, ભેગી નથી કરવાની. ખાલી હું તમને શું કહું છું કે P કક્ષક કેવો આકાર હોય એ સમજીએ ને એને દોરતા શીખી જાય તો ઘણું થઈ ગયું. તો S કક્ષક, ચલો S કક્ષક ગોળ હોય, આ કેન્દ્ર. પણ ગોળ કેવી? એમ રિંગ જેવી ગોળ નથી. રબરની રિંગ હોય એમ ગોળ નહીં. બાઇકનું વ્હીલ હોય એવી ગોળ નહીં. સ્ફેરિકલ ગોળ, ફૂટબોલની જેમ ગોળ, સ્ફેરિકલ ગોળ હોય S કક્ષક. પછી Pની વાત કરીએ. ચલો Pમાં કેટલી કક્ષકો હોય? પેટા કક્ષકો 3, PX PY અને PZ. ત્રણેય હોય. ત્રણેયને દોરવાની છે. તો આપણે આ રીતે દોરી શકીએ. જો આ પહેલાં કઈ દોરીશું? PX, આ X Y અને Z ધરી. P
પી એક્સનો મતલબ એક્સ ઉપર આમ ફેલાયેલી છે. આકાર જોવો, ડમ્બેલ આકાર, ઓલું કસરત કરવાનું ડમ્બેલ હોય ને એના ઉપરથી આનું નામ પડ્યું છે ડમ્બેલ આકાર. આ એક્સ ધરી ઉપર આવો આકાર ધરાવે. આ ગોળ હતી એસ, પણ પી આવી ડમ્બેલ આકાર છે. આને લોબ કહેવાય, લોબ, LOBE, લોબ. ફીન અથવા પાંખિયું જે કહ્યું હોય ગુજરાતીમાં, પણ ઇંગ્લિશમાં લોબ કહેવાય, પરફેક્ટ શબ્દ એનો. પછી બીજી દોરીશું PY, X, Y અને Z. PY ક્યાં આવેલી હોય? Y ધરી ઉપર. ચલો ત્રીજી દોરીશું PZ, X, Y અને Z. તો PZ ક્યાં ફેલાયેલી હોય? Z ધરી ઉપર. આ રીતે PX, PY અને PZ દોરી શકાય. આ એકવાર જ્યાં ધરી એક્સ આપતા હોય પછી એક્સને ન ફેરવી નાખાય. બધા દોરો અહીંયા નહીં, આને એક પહેલાં એક્સ કયો, પછી એને વાય કયો, પછી ઝેડ કયો, એવું ન કરતા. જે સિસ્ટમ એડોપ્ટ થયેલી હોય એને ફોલો કરાય. દુનિયા આખીમાં મોટા ભાગના માણસો જમણા હાથે ખાય, આપણે જમણા હાથે ચાલુ કરાય. ડાબા હાથે શીખો, હોટલમાં બેસો, વેઇટર એ રીતે ન પીરસે, એ નોર્મલ જમણા મુજબ જ પીરસતા હોય. તો જે તે સિસ્ટમ હોય એને ફોલો કરો ને તો શું થાય કે બધાની સાથે રહી શકો. હિન્દુસ્તાનમાં તમને કહી દઉં, મોટા ભાગની પ્રોબ્લેમ, લેટ્રિનમાં જવું ને, નળ હશે ને એ રાઈટી માણસ મુજબ સેટ થયેલો હશે, જોઈજો. એ જમણા હાથે ચાલુ બંધ કરવાનું છે, ડાબા હાથે નહીં. તમને નવાઈ લાગશે, પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર જાઓ ને જ્યારે ક્યારેક જવાનું થાય, જતા હોય, તો ત્યાં બે પ્રકારના વોશરૂમ હશે. એક જમણેરી માટે, જમણા હાથવાળાઓ માટે, અને બીજા ડાબા હાથવાળાઓ માટે. જે લેફ્ટી હોય ને એ લોકો માટે નળ ઊંધી સાઈડે હોય, બાકી બધી સિસ્ટમ સેમ હોય. હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર જવાનું થાય ને ત્યારે ચેક કરજો. પણ એ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર એટલી સુવિધા આપી, પછી હિન્દુસ્તાનમાં પગ મૂકી દે પછી કોઈ અલગ સુવિધા નથી. રાઈટીવાળા વારે એને સેટ થવાનું છે, જિંદગીભર તકલીફ ભોગવવાની છે. એટલે બેટર છે કે બધાની સાથે રહેવું આવશ્યક છે. તો આ સિસ્ટમ બધાની સાથે ઓલ વર્લ્ડના સાયન્ટિસ્ટોએ નક્કી કર્યું, આપણે એને ફોલો કરવાની છે અત્યારે. પછી તમે જ્યારે સાયન્ટિસ્ટ બની જાઓ ત્યારે નવી સિસ્ટમ ઊભી કરજો. પછીના વિદ્યાર્થીઓને હું ભણાવીશ કે આપણા 100 વિદ્યાર્થીએ આટલી ડિસ્કવરી કરી છે. આમાં હમણાં જ આપું, એક લ્યો ને, એક ટાસ્ક આપી દઉં તમને, કે જે તમે નક્કી કરશો તો તમને મોટું ઇનામે મળશે. અને ભવિષ્યમાં હું જ નહીં, દુનિયા આખીના સાયન્ટિસ્ટો, દુનિયા આખીના ટીચરો એ માનશે ને ટીચરો ભણાવશે એવી બાબત હમણાં આપું. લો ચાલુ રાખો લેક્ચર, એટલે હમણાં મળી જશે. D5 હોય, DXY પહેલી, DYZ, DZX, DX² - Y² અને DZ², આટલી 5 હોય. આ પાંચેયને દોરીએ. ચલો પહેલી DXY દોરીશું. 3 X, Y અને Z અક્ષ. XY હોય ને, X અને Y ની વચ્ચેની જગ્યામાં હોય, વચ્ચેના ચરણમાં. આ Z તો લંબ હોય, આમ X ને Y એકબીજાને લંબ, અને Z એને લંબ, પરપેન્ડિક્યુલર કહેવાય એને, લંબ હોય. તો આ અહીંયા આવેલી હોય DXY, X અને Y ના ચરણમાં વચ્ચોવચ્ચ. પછી DYZ, X, Y અને Z. YZ એટલે Y ને Z ની વચ્ચેની જગ્યામાં હોય. પછી ત્રીજી DZX, X, Y અને Z. ધરી બદલવાની નથી, એટલે કદાચ સિમ્બોલાઇઝ ન કરી હોય ને, ક્યારેક એકાદામાં રહી ગયું હોય ને તોય ચાલી જાય. ZX. પછી DX² - Y². X, Y અને Z આ ધરી ઉપર જ હોય, X ને Y, એટલે X² - Y². પછી DZ², X, Y અને Z
આમ જેડ ધરી ઉપર હોય અને અહીંયા ગોળાકાર હોય. પૂરેપૂરો ડબલ ડમ્બેલ શેપ નથી. આ બધા શેપને ડબલ ડમ્બેલ કહેવાય. આમાં એક ડમ્બેલ હતું, આમાં ડબલ છે. આ પૂરેપૂરું ડબલ ડમ્બેલ નથી, પણ વર્લ્ડમાં બધાએ સ્વીકારેલું છે ને ડબલ ડમ્બેલ. એટલે ડી કક્ષકોમાં પાંચેયનો આકાર આપણે ડબલ ડમ્બેલ સમજીને ચાલવાનું છે. ડી કક્ષકોમાં પાંચે પાંચનો આકાર કેવો છે? ડબલ ડમ્બેલ પાંચેયનો. આ પૂરેપૂરી ડબલ ડમ્બેલ નથી તોય સ્વીકાર લીધી છે, આપણે સ્વીકારી છે. બરાબર. અહીંયા ડી કક્ષકોનો આકાર પૂરો. હવે કોનો વારો આવે ડી કક્ષકો પછી? એફ કક્ષકો. એફ કેટલી હોય? ત્રણ ને 3 6 ને 1 7. પણ એનો આકાર આજ સુધી જાણી શકાણો નથી. આજ સુધી નહીં. હવે તમે ભણી લઈશો એટલે તો જાણીતો થઈ જશે, કારણ કે તમે આને શોધી કાઢવાનું છે. જ્યારે પીએચડીમાં હોય ત્યારે આનો આકાર રિસર્ચ કરો તો આના ઉપર કરવું, આનો આકાર શોધી કાઢો. દુનિયાભરના સાયન્ટિસ્ટો એ ભણાવશે, અમે ભણાવશું. મારા 100 વિદ્યાર્થીએ આ શોધ્યું છે. બરાબર. નોબેલ પ્રાઇઝે રાહ જોવે છે તમારી. આવું શોધો એટલે નોબેલ પ્રાઇઝ મળે, જે વર્ષો સુધી કોઈથી. આમ નોબેલ પ્રાઇઝની રૂલ્સ રેગ્યુલેશન શું છે? એક એરિયામાં એક જ નોબેલ પ્રાઇઝ મળે. મતલબ તમે ગ્લુકોઝનું બંધારણ શોધો, નોબેલ પ્રાઇઝ મળ્યું. હવે ફ્રુક્ટોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ બધાયના એક જ માણસ શોધે તોય એને ન મળે. પણ આ વસ્તુ કેવી છે કે આજે આનો આકાર વર્ષોથી નથી ઓળખાતો. કેટલાય વર્ષથી વૈજ્ઞાનિકો થાકી ગયા હોય, કોઈને મળતો ના હોય, પછી જો કોઈ શોધી આપે તો એના માટે અવશ્ય નોબેલ પ્રાઇઝ મળે. બીજું આ આકારો શોધવા માટે કોઈને નોબેલ પ્રાઇઝ આપ્યું નથી. તો મતલબ આ એરિયામાં તો નથી અપાણું. તમે શોધી કાઢો નોબેલ પ્રાઇઝ મળશે. અને વધારે બીજી શોધ કરવાના હોય તો આપણે એકારે કહી દઈએ કે ભાઈ અમારા 50 વિદ્યાર્થી છે, 50 નોબેલ પ્રાઇઝ તૈયાર રાખો. બધા લોકો એક નોબેલ પ્રાઇઝનો દાવો કરી શકે એટલું સારું ભણે છે. બરાબર. તો વધારે રાજી થઈશું. એટલે હું તમને એ જ કહું છું કે આ રીતે દોરવાનું છે. આને ચેન્જ આવું આવી આકૃતિ બધામાં દોર નાખીને ખાલી XYZ ને ફેરવી નાખી એમ નથી કરવાનું. બરાબર. આપણે ઉલટા ઘરે જવું હોય ને તો ચપ્પલને આઘા ફેરવાય, બાજુમાં ખેંચાય. બરાબર. ચપ્પલ આમ પડ્યા હોય તો આપણે ત્રાંસા થવું એવું ન હોય. ચપ્પલને સીધા કરી નાખાય. સારું. આ સાથે આપણો લેક્ચર પૂરો કરીશું. અહીંયા આટલું જ તમારે રેફર કરવાનું છે, બહુ આગળ જતા નહીં. બરાબર. એ જેમ જેમ ચાલતું જાય ને એમ જ આવડશે. થેન્ક યુ. જય હિન્દ.